શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। અરે નથી મફતમાં મળતા એનાય મૂલ ચૂકવવા પડતા। આ સંતને સંતપણા, દાતારને દાતારપણા અને સુરવીરને સુરવીરપણા એ નથી મફતમાં મળતા। આ કાંઈ એમણેમ નથી મળી જાતું। આ દુનિયાના ઇતિહાસના ચોપે નામ જેના જેના બોલે છે ને એ એમણે નથી બોલતા। એણે બીજાના માટે કંઈ કર્યું છે, એના નામ બનાવ્યા છે। નામ રહનતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ ઊંડા કોટડા એ તો પાડ્યા નહીં પડંત। જેણે જેણે એમ કહેવાય છે કે બીજાના માટે કાંઈક કર્યું છે, જેણે નામ બનાવ્યું છે દુનિયાએ, જેને આજ સુધી ભૂલ્યા નથી એવા મહાપુરુષો, એમણે એમ નથી એના નામ બની ગયા। એને બીજાના માટે કાંઈક કર્યું છે, એને કાંઈક એવું સેવાઓ કરી હશે, દાતારી કરી હશે, સુરવીરતા હશે એટલે દુનિયા યાદ કરે છે। બાકીનું વળે કાંઈ કરે ગેંગે કે ફેફેથી ઘડીક ક્ષણગાર મરદોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે। દાદ કાયર વેશ મેલો કાયરના કામ નથી, કોકને દેવુંને દાન દેવુંને એ કાયરના કામ નહીં, કોઈની હારે અન્યાયની સામે લડવું એ કાયરના કામ નહીં, સાધુ થાવું એ કાયરનું કામ નહીં હો। એટલે વચ્ચે હું એક નાનકડો એવો દાખલો આપું। આ ઇતિહાસની શરૂઆત કરતા પહેલા કે એક માણસ છે, એને સંસારમાંથી રસ ઉટી ગયો અને એક સાધુ પાસે જઈને કીધું કે બાપુ મારે હવે સંન્યાસ લઈ લેવો છે। એટલે બાપુએ કીધું કે હું તને સંન્યાસ આપીશ, પણ હવારે વહેલો 5 વાગ્યે જાગી અને સ્નાન કરીને વયો આવજે, હું તને સંન્યાસ આપી દઈશ। એટલે માણસ વહેલો જાગી ન હક્યો અને મોડેકથી 9 વાગ્યે ગયો અને બાપુને કીધું કે લ્યો બાપુ મને સંન્યાસ આપો। કે ભલા માણા, મેં તો તને વહેલું 5 વાગ્યે સ્નાન ધાન કરીને આવવાનું કીધું તું। અરે કે બાપુ ઠંડી એટલી બધી હતી કે મારાથી જગાણું નહીં, મારાથી એ ગોદડું ઊંચકાવું તો મને એટલી બધી ઠંડી લાગતી હતી એટલે હું જાગી ન શક્યો। અને તેદી સાધુએ એટલું કીધું તું કે ભલા માણા, તું હું શિયાળામાં તારું ગોદડું ન છોડી શકતો હોય તો તારાથી સંસાર કોઈ દી છૂટે નહીં। એ તો તને એક ભ્રમ છે કે મારે સંસાર છોડી દેવો છે, પણ તું સંસારમાંથી જિંદગીમાં કોઈ દી બારો નહીં નીકળી હકી। કેમ જેમ તેમ કાંઈ થાતું નથી, ત્યાગ કરવો પડે છે અને નામના એમ નામ મળતી નથી। અને એવો જ આપણો એક મહાપુરુષ કે દુનિયાનો સર્વપ્રથમ કોઈ પત્રકાર હોય તો એ નારદજી છે। અને ખાલી નારદજી ન કહેવાય, નારદ મુનિ કહેવાય, નારદ ઋષિ કહેવાય અને દેવર્ષિ નારદ પણ કહેવાય। દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ પૂજનીય કોઈ હોય તો એ નારદજી છે। અને એ નારદજી પૂર્વજન્મના ઇતિહાસની આપણે વાત કરવી છે કે નારદજી પૂર્વજન્મમાં કોણ હતા અને પછી નારદજી કેવી રીતે બન્યા, અને આ પત્રકારપણું એણે હોપ્યું એ કેવી રીતે આ આખું શક્ય બન્યું। પણ મેન વાત એ છે કે નારદજી પૂર્વજન્મમાં કોણ હતા એની મૂળ આપણે વાત કરવી છે। અને આ કોઈ બનાવેલી કે ઉપજાવી કાઢેલી વાત નથી। આ તો જે 18 પુરાણ છે આપણા, એમાંનું એક નારદ પુરાણ છે। એમાં 25,000 શ્લોકો છે। હરિનું સ્મરણ કેવી રીતે કરવું, હરિને પ્રાપ્ત કરવા હોય તો કેવી રીતે કરવા, અને નારદ મુનિ પૂર્વજન્મમાં કોણ હતા એ બધી જ કહાની આ નારદ પુરાણની અંદર લખેલી છે। 25,000 શ્લોકો છે, પણ નારદજી છે એ બધા ઋષિઓમાં નાના છે, પણ છતાંય દેવર્ષિના નારદ કહેવાય। દેવતાઓ પણ જેનું પૂજન કરે, કારણ કે આપણા મૂળ 5 ઋષિઓ છે। ધર્મના પુત્ર એ નરનારાયણ ઋષિ, અને કૃતુના પુત્ર એ બાલખિલ્ય, અને પુલહના પુત્ર એ કરદમ, અને પુલસ્ય જે છે એના પુત્ર છે કુબેર, અને પૃતુષ્ય છે એના પુત્ર અચલ। આ 5 ઋષિઓ છે, એનાથી નાના દેવર્ષિ નારદ, પણ છતાંય દેવતાઓ એને ને પૂજે છે। એનું કારણ શું અને પૂર્વ જન્મમાં કોણ હતા એની જો આપણે વાત કરવી હોય તો જ્યારે જ્યારે દેવતાઓને સ્પંદ શબ્દો અને વાક્યો આ બધું જ્યારે ઉત્પન્ન કરવું હોય ત્યારે નૃત્ય કરે અને ગાન કરે એ વખતે અપ્સરાઓ છે એ નૃત્ય કરતી હોય, ગાન કરતી હોય। એની ભેગો એક જે ગંધર્વ હતો એ ગંધર્વ એની ભેગો ભળી જાય અને એની સાથે સાથે ગાન કરવા મળે, નાચ કરવા મળે। એટલે જે નૃત્ય થતું હોય એમાં અમુક સમયે ભંગ પડી જાય અને જે સ્પંદ અને શબ્દો અને વાક્યો છે એ ઉત્પન્ન થવાના હોય એ ન થાય। એટલે જે આ ગાંધર્વ છે એની સામે ભગવાન બ્રહ્માજી છે એ ક્રોધિત થઈ ગયા। એ જ્ઞાનધર્વનું નામ ઉપપ્રહણ હતું અને એની ઉપર બ્રહ્માજી છે એ ક્રોધિત થયા અને એને શ્રાપ આપી દીધો। ભાઈ બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે તું શૂદ્રને ઘરે જન્મ લઈશ, જા હવે તારો જન્મ છે એ શૂદ્રની ઘરે જશે, એટલું કહી અને બ્રહ્માજી તો નીકળી ગયા। પણ આ ગાંધર્વ મૂંઝાણો, ઓહો ઓહો, બ્રહ્માજીએ મને શ્રાપ આપી દીધા અને પછી તો એનું જીવન પૂરા થયા પછી એક દાસીને ઘેરે એમ કહેવાય છે કે જે ગંધર્વ હતો એનો અવતાર થયો, એની ઘેરે એમ કહેવાય છે કે દીકરા તરીકે જન્મો એ દાસીનો દીકરો થયો। અને એ દાસી જે છે એ સતત દેવતાઓ અને ઋષિ મુનિઓની સાથે રહેતી હતી, એની સાથે જોડારે, એની સાથે સેવા કરે અને ઋષિ મુનિઓનું વજુ ઘટ્યું જે અન્ન હોય એ પોતે ખાય અને ગુજરાન કરતી। અને એને ઘેરે આ ગંધર્વએ એમ કહેવાય છે કે દાસીપુત્ર તરીકે અવતાર લીધો અને એ ધીરે ધીરે મોટો થાય છે। ઋષિમુનિઓનું એમ કહેવાય છે કે જ્ઞાન પોતાની અંદર પ્રાપ્ત થાય છે, કારણ કે ઋષિમુનિઓની સાથે દેવતાઓની સાથે એ સંકળાયેલો હતો એટલે ખૂબ જ્ઞાની બન્યો। અને ઋષિઓનું બચેલું જે અન્ન છે એ એને ખાધું એટલે પોતાની અંદર ખુમારી પણ આવી અને એટલું બધું જ્ઞાન પણ આવ્યું। પણ 5 વર્ષની જ્યારે ઉંમર થઈ એ વખતે પોતાની માતા જે દાસી હતી એને સર્પસ થયો અને એનું મૃત્યુ થયું। એટલે દીકરાનો જ્યારે જન્મ થયો એ પહેલા એનો બાપ પણ મરી ગયો।
હતો દાસી એકલી રહીતી અને એને ઘેરે એના બાપના મૃત્યુ થયા પછી દીકરાએ જન્મ લીધેલો એટલે બાપે દીકરાનું મોઢું પણ નહોતું જોયું અને 5 વર્ષની ઉંમર થઈ એ વખતે એમ કહેવાય છે કે આ દાસી છે એ પણ ગુજરી ગઈ અને દાસીનો પુત્ર એકલો રહ્યો અને એકલો રહ્યા પછી પોતે અંદરથી હારી જાય એમ થઈ ગયું કે ઓહોહો હું જે કાંઈ હતું એ બધું હવે જિંદગીમાં હારી ગયો છું મને મારા બાપનો છાયો ન મળ્યો માની મમતા ન મળી હવે કરવું તો કરવું શું પણ ઋષિમુનિઓનું જ્ઞાન પોતાની અંદર હતું એનું હેઠું અન્ન જેણે ખાધું તું એટલે આવ્યો કે હવે માત્ર ને માત્ર હરિસ્મરણ કરાય બીજું કાંઈ નથી કરવું માત્ર ને માત્ર હરિસ્મરણ કરવું છે અને એક બાજુ જઈ અને પીપળાના વૃક્ષની નીચે બેસી ગયો અને એમ કહેવાય છે કે નારાયણ હરિનું નામ મળ્યો લેવા ભાઈ નારાયણ 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 એક ધારું જ્યારે સ્મરણ શરૂ કર્યું એ વખતે એમ કહેવાય છે કે બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી પ્રગટ થયા અને હજી આ છોકરો છે એના દર્શન કરે ન કરે એ પહેલા બ્રહ્માજી છે એ અદૃશ્ય થઈ જાય છે એટલે પોતાની આંખમાં આહુડાની ધાર થઈ ગઈ અને પ્રાર્થના કરી કે હે પ્રભુ હજે હું તમારા દર્શન કરું ન કરું એ પહેલા તો ખાલી જરાક રૂપ દેખાઈને વયું ગયું હવે શું કરવું આંખમાંથી આહુડાની જ્યારે ધાર થઈ ત્યારે આકાશવાણી થાય છે અને આકાશવાણીએ એવું કીધું કે બેટા આ જન્મની અંદર તને ભગવાનના દર્શન શક્ય જ નથી તારે આ તારું જીવન છે એ પૂરું કરી અને હું તને આશીર્વાદ આપું છું કે હે બાળક તારા આ શરીરનો ત્યાગ કર અને તારો બીજો જન્મ જે થશે એ તારો બીજો જન્મ એવો થશે કે તું દેવતામાં પૂજન બનીશ અને દેવતાઓ પણ તને પૂજશે અને એવી રીતે આકાશવાણી કરી અને પછી જે આ 5 વર્ષનો દીકરો છે એણે એવી ભગવાન નારાયણને તપસ્યા કરી અને તપસ્યા કરતાં કરતાં પોતાના શરીરનો ત્યાગ કર્યો અને એ પછી એ જ આત્મા છે એ ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે અવતર્યા એ પોતે નારદજી એટલે નારદજી પૂર્વજન્મમાં એના 2 પૂર્વજન્મની આપણે વાત સાંભળી કે પહેલા એ એક ગાંધર્વ હતા અને આ નૃત્યમાં જોડાયા એટલે બ્રહ્માજીનો શ્રાપ મળ્યો અને તે દાસી પુત્ર થયા અને દાસી પુત્ર તરીકે ભગવાન નારાયણનું સ્મરણ કરી પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે એ નારદ અવતર્યા કારણ કે જ્ઞાન તો એની પાસે હતું જ અને ભગવાન નારાયણનું સ્મરણ પણ હતું એટલે નારદજી આજે પણ આપણે જે જગ્યાએ જોઈ છીએ કે નારદજીના મુખમાં માત્ર ને માત્ર નારાયણ 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 સિવાય કોઈ નામ ન હોય અને એ દેવતાઓમાં પૂજનીય બન્યા આકાશ પાતાળ અને પૃથ્વી એ ત્રણેય જેણે કવર કરી લીધું તું અને ત્રણેય જગ્યાના સમાચાર છે એ ભગવાન સુધી અને દેવતાઓ સુધી પહોંચાડનારા દુનિયાનો સર્વપ્રથમ પત્રકાર એટલે આપણા નારદ મુનિ હતા અને આજે આપણે જાણ્યું કે નારદજી પૂર્વજન્મમાં કોણ હતા એનો ઇતિહાસ આ કોઈ બનાવેલો કે ઉપજાવેલો કાઢેલો નથી પણ 18 પુરાણમાંનું એ એક પુરાણ એટલે નારદ પુરાણ અને નારદ પુરાણની અંદર 25,000 શ્લોકો છે સાંભળવા જેવું છે અને એમાં પણ આ નારદજીના પૂર્વજન્મની વાતો આવે છે ખુદ નારદજીએ કીધેલી આ વાતો છે અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી જય માતાજી જય જોગમાયા।